નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અમદાવાદ સિટી ન્યૂઝ। હાટકેશ્વરના સ્મશાનમાં સીએનજી ભઠ્ઠીની નીચે ભોયરામાં દારૂ પકડાયો। રાજન વેગડ અને તેમના ભાઈ અક્ષય વેગડ બંને ભાઈઓ મળી સ્મશાનમાં વિદેશી દારૂનો વેપલો ચલાવતા ખાનગી બાતમીના આધારે ખોખરા પોલીસ સ્ટેશનના સ્ટાફે સ્મશાનમાં રેડ કરી કુલ 1803 જેટલી બોટલ અને 98 બિયરના ટીન, 2 મોબાઈલ સાથે કુલ 31,04,060નો મુદ્દામાલ સાથે અક્ષય રમેશભાઈ વેગડની ધરપકડ કરવામાં આવી। શહેરમાં આજ દિન સુધી સ્મશાનમાં દારૂ પકડાયો આ પહેલી ઘટના। જે દારૂનો વેપલો ચલાવતા હતા તેમના પિતા સ્મશાનમાં લાકડાઓનો કોન્ટ્રાક્ટ ચલાવે છે અને જે અક્ષય નામનો બુટલેગર પકડાયો તે ખોખરા ભાજપના એસસી સેલનો યુવા પ્રમુખ છે। પેટી આખી પડી છે। ગુજરાતમાં દારૂબંધી છે પણ સ્મશાન में भी दारू मिलता है। અમદાવાદ સિટી ન્યૂઝ જોતા રહો સત્યની સાથે। ढूंढने तो सब मिलता है, इधर तो कुछ नहीं। कई ब्रांड आरसी रॉयल चैलेंज। તો લોકો બાળવાનું કામ કરો છો કે તે બોલાવવાનું કામ કરો છો બાળવા માટે? અમે નહીં કરતા। શું નામ તારું? એટલે મારા લોકો તમને પકડી લાય। શું નામ? અક્ષય મક્ષીભાઈ મોટા વોટ કાઉન્ટ તમે વોટ કાઉન્ટ તમે છો ને ખોખરાના વોર્ડ પ્રમુખ છો, ભાજપમાં કે કોંગ્રેસમાં? ભાજપ અને આ ધંધો કોણ કરે છે? અક્ષયભાઈ કરે છે। શું નામ શું નામ છે એનું? હે આખું નામ બોલો ને। રાજનભાઈ વેગડ। તો આ લોકો તમને એમને લાવે છે ને? તમે નહીં કરતા એટલે કેટલા ટાઈમથી આ ધંધો કરો છો? અરે પણ ખબર તો હોય ને, ભાઈ ભાઈને કેમ ના ખબર હોય? તો કાલ તમે ત્યાં શું કરવા ગયા હતા? ત્યાં શું કરતા હતા? કાલ તમે સંસારમાં કાલ તમે શું કરતા હતા ત્યાં સંસારમાં? આ માલ હતો સંસારમાંથી પકડાનો ને? આ માલ ક્યાંથી પકડાયો? તો તમને આ લોકો ક્યાંથી લાયા? ખોખરા ઓફિસ છે તમારી? કઈ જગ્યાએ છે? બરોબર। ચેતનભાઈ ત્યાં બેઠા હતા આ લોકો તમે આ લોકોને કીધું કે હું ધંધો નહીં કરતો, મારો ભાઈ કરે છે, તોય તમને લાયા એમ? એટલે રાતે આયુષ્માન કાર્ડ નીકળે છે? કાલે મારા કેટલા વાગે તમને અહીં લાવ્યા? હે તમે આ લોકોએ કીધું તો હું ધંધો નહીં કરતો, મારો ભાઈ કરે છે, તોય તમને આ લોકો પકડી લાયા? ચાલુ રાખજો, વિડીયો ચાલુ રાખજો। હે તોય પકડી લાયા આ લોકો? કેમ ના થાય?